કેશોદમાં ગૌશાળા સંચાલકોએ તંત્ર વધુ ગૌધન સાચવવા ફરજ પાડી શકે નહીં અને તંત્ર પોતાની ગૌશાળા બનાવે તેવી માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ગૌશાળા સંચાલક મંડળનું કહેવું છે કે ગૌશાળામાં ગૌધન સાચવવાની એક મર્યાદા હોય છે। તંત્ર રખડતા ગૌધનને સાચવવા દબાણ કરે છે। જો ગૌશાળા સંચાલકો ઇનકાર કરે તો તેની પોષણ સહાય બંધ કરી દેવામાં આવે છે। સંચાલકોએ તંત્ર દ્વારા ગૌશાળા બનાવવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। કેશોદ તાલુકાના પીપળી શ્રી ગૌસેવા સમાજ અને ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને આજે કેશોદ તાલુકા ગ્રામ્ય અને સિટી વિસ્તારના ગૌશાળા જે પુરુષોત્તમ લાલજીની પ્રેરણાથી ઘણી ગૌશાળાઓ થયેલ છે। લૂલી લંગડી બીમાર ગાયોની સારવાર કરતી સંસ્થાઓ છે। આ બધી સંસ્થાઓને સરકાર શ્રી ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી પોષણક્ષમ યોજના નીચે સબસિડી ₹30 આપવાનું નક્કી થયેલ, પરંતુ આ લોકોએ બાંહેધરી પત્રકમાં બહારની ગાયો રાખવા માટેનો પરિપત્ર કરેલ હોય, જેના કારણે અધિકારી શ્રી લાગતા વળગતા અધિકારી શ્રીઓએ આશરે જિલ્લામાંથી 93 ફાઇલ રોકવામાં આવેલ છે। એ પૈકીની કેશોદ તાલુકાની 29 ફાઇલોને સબસિડી મળેલ નથી અને બહારની ગાયો રાખવા માટે દબાણ કરવામાં આવે છે અને બહારની ગાયો દરેક ગામમાં આજે 30-30, 40-40 બિનવારસી પશુ છે। એ દરેક ગામની જવાબદારી પોતાના ગામના પશુ સાચવવાની હોય છે, બહારની નહીં। બહારની લેવાથી કોઈ માલધારીની ગાયો કોર્પોરેશન નગરપાલિકા જપ્ત કરી અને આપવામાં આવે ત્યારે ગૌશાળા વાળાને એ પશુપાલકો આરે ઠસલ થાય। આવું ન થાય એટલે ગુજરાત ગવર્મેન્ટે વિચારવું જોઈએ। કૃષિ પાલન સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રીએ વિચારી અને આ નિર્ણય બાંહેધરી પત્રક કાઢી અને જેની સબસિડી રોકાયેલી છે એની તાત્કાલિક અસરથી છૂટી કરવી જોઈએ। બીજા નંબરમાં કે આ નિયમ કાઢ્યા પછી દરેક ગામમાં જે ગૌશાળાની જે કમ્પાઉન્ડ હોલ છે, કાચા વાડા છે, એ જગ્યાએ સ્ટેમ્પ ડ્યુટી સિવાય નોર્મલ રજીસ્ટ્રેશન ફી લઈ અને નિયમ કરી આપવી જોઈએ। ગૌચરો ઉપર દબાણ છે, ઘણી જગ્યાએ ગૌચરોમાં ખનિજ ચોરી થાય છે। આ સરકારશ્રીએ ધ્યાન દેવામાં આવે અને ગૌચરો છૂટા કરવામાં આવે તો આ સબસિડીની પણ અમારે જરૂર નથી। આ પશુઓ એની મેળે એનો ચારો સરી શકે એમ છે। જય હિન્દ, જય ભારત।